આયુષ્માન કાર્ડ યોજના એ ભાજપ સરકારની લોલીપોપ છે તેમ ભાજપ કાર્યકર્તાએ જણાવ્યું હતું। અત્યાર સુધી આયુષ્માન કાર્ડના લાભ કહેતા ફરતા ભાજપના કાર્યકર્તાનો મોહભંગ થયો હોય તેમ 4-5 દિવસથી વિનસ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીને આયુષ્માન કાર્ડ માટે એપ્રુવલ મળતા નથી, તો આપના કોર્પોરેટરો ત્યાં દોડી જઈ દર્દીને પડતી હાલાકી દૂર કરી। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણધણ અને વિપક્ષ દંડક તેમજ હોસ્પિટલ કમિટી સભ્ય રચનાબેન હિરપરાને ઘણા લોકોની ફરિયાદ આવી હતી। વિનસ હોસ્પિટલ ખાતે 3-4 દિવસથી તેમના સગા એડમિટ છે અને આયુષ્માન કાર્ડ યોજના હેઠળ તેમના ઇલાજ કરવામાં નથી આવી રહ્યા। મહેશભાઈ અણધણ અને રચનાબેન હિરપરા ફરિયાદ સાંભળી તાત્કાલિક વિનસ હોસ્પિટલ ખાતે રવાના થયા હતા। હાજર દર્દીઓના સગાઓએ જણાવ્યું હતું આયુષ્માન કાર્ડનું પોર્ટલ છેલ્લા કેટલાક દિવસથી અપડેટ થાય છે, જેના કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। દર્દીઓના સગાઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું સરકારે જો અપડેશન કરવું હોય તો તમામ હોસ્પિટલમાં પત્ર દ્વારા આદેશ જારી કરવો જોઈએ। આયુષ્માન કાર્ડ સંબંધી પડતી મુશ્કેલી દૂર કરવામાં સહાયક બનવું જોઈએ। ઘણા દર્દીઓ 3-4 દિવસથી ધક્કા ખાવા છતાં તેમનો એપ્રુવલ નહીં મળતા સવારમાં તકલીફ પડી રહી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે। પરિસ્થિતિમાં ભાજપના એક જ સક્રિય કાર્યકરના પિતાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ભાજપના સક્રિય કાર્યકર્તાએ પોતાની આપવીતી મહેશભાઈ અણધણ અને રચનાબેન હિરપરાને જણાવતા કહ્યું હતું બધા ભાજપના નેતાઓને હું ફોન કરી થાકી ગયો પણ તેમના પિતા માટે પણ કામ થયું નહીં। વધુમાં કહ્યું કે જો હું ઘરે ઘરે આ કાર્ડ આપવા ગયો હો અને આ કાર્ડના લાભ કહેતો હો પણ હકીકતમાં કાર્ડ એ ભાજપ સરકારનો લોલીપોપ છે। સરકારથી મારો મોહભંગ થયો છે। મેં આટલી ભલામણ કરી છતાં મારે અટવાવાનું આવતું હોય તો સામાન્ય માણસને શું દશા થતી હશે તે સમજી શકાય તેમ છે। આ મુદ્દે વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણધણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું હું અને રચનાબેન હિરપરા હોસ્પિટલની મુલાકાતે આવ્યા તો ધ્યાન આવ્યું 20થી પણ વધુ દર્દીઓ 4-5 દિવસથી એડમિટ છે, હજુ પણ તેઓને આયુષ્માન કાર્ડ હેઠળ એપ્રુવલ મળી નથી। હોસ્પિટલવાળા કહે છે કે કેસ જમા કરાવો, જો એપ્રુવલ ના આવે તો એમાંથી ઇલાજ કરવામાં આવશે, તો શું માણસ મૃત્યુ પામે ત્યાં સુધી એપ્રુવલની રાહ જોવાની? મહેશભાઈ અણધણે આગળ જણાવતા કહ્યું દર્દીઓ આવી રીતે હેરાન થતા હોય તો પછી આ કાર્ડનો મતલબ જ શું છે? આ મુદ્દે હોસ્પિટલ કમિટી સભ્ય અને વિપક્ષ દંડક રચનાબેન હિરપરાએ સરકારને વિનંતી કરી હતી તાત્કાલિક આયુષ્માન કાર્ડ પોર્ટલ ચાલુ કરાવે અને દર્દીઓને પડતી હાલાકી દૂર કરવામાં આવે। હું એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, પણ મને એવો વહેમ હતો કે હું કાર્યકર્તા છું અને આ જે કાર્ડ આયુષ્માન કાર્ડ છે, લોકો સામાન્ય લોકો અમારા ઓફિસે અને કાર્યાલય અમને ફરિયાદો કરતા હોય કે આ કાર્ડ યુઝ કરી છે ને અમારી તકલીફો છે, ત્યારે અમે સમજતા હોય કે નહીં એવું ન થતું હોય, આ કામ થતું જ હોય। પણ આજે મારા ફાધરને એટેક આવ્યો છે, આજે 15 વર્ષ થયા। મારા ફાધરને એક કેન્સર પીડિત છે, 2 નળી બ્લોકેજ આવી છે। આજે સારવાર દરમિયાન આ લોકો એવું કહેતા હોય કે તમારો અંગૂઠો ન થતો, હું જાતની ભલામણ કરવા છતાં મારું ન થતું હોય ને મારે જો કેસનો આગ્રહ ડૉક્ટરો રાખતા હોય ને મારે કેસથી કરાવવું પડતું હોય તો સામાન્ય લોકોની તો કઈ હાલત થતી હશે કે મારો અંતરાત્મા જાણે છે। પણ હું એવું કહું છું કે આયુષ્માન કાર્ડ એવું છે કે લોકોની એક લોલીપોપ છે ને, એ આ લોલીપોપ આ મોટી લોલીપોપ કહેવાય। મહેશભાઈ અણગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। આજ રોજ અમારા બેન શ્રી રચનાબેન હિરપરાને અહીંયાની એક ફરિયાદ આવતા કે ઘણા દિવસથી અમારા પેશન્ટ એડમિટ છે પરંતુ હજી સુધી આયુષ્માન યોજના હેઠળ અપ્રુવલ મળ્યું નથી। તો તત્કાલીન અમે અહીંયા જ્યારે આવ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે 20થી પણ વધારે પેશન્ટો એવા છે કે જે 3 દિવસ 4 દિવસ કે એના કરતાં પણ વધારે સમયથી અહીંયા એડમિટ થયેલા છે અને હજી સુધી અમને અપ્રુવલ આવ્યા નથી। જ્યારે અંદર તપાસ કરતાં જાણવા મળ્યું કે તમારે અપ્રુવલ આવે કે ના આવે, પૈસા પહેલાં આપી દેવાના, જો અપ્રુવલ ના આવે તો એમાંથી અમે ઇલાજ કરીશું। એટલે કે શું માણસ મરી જાય ત્યાં સુધી અપ્રુવલની રાહ જોવાની? શા માટે થઈને આવી સિસ્ટમ? તો આ કાર્ડનો મતલબ શું છે? અહીંયા જે વ્યક્તિ છે જેમના પરિવારના સદસ્યો ઊભા છે એ પોતે પણ પોતાની વાત મૂકશે। હું છેલ્લા છે ને 2 દિવસથી હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યો છું। આયુષ્યમાં આ વિનસ હોસ્પિટલ છે, સુરતની એવી પ્રખ્યાત હોસ્પિટલ છે ઓકે, લોકોને લૂંટવા ઊભી રહી છે ઓકે। નોર્મલી આપણે જોઈએ કોઈ હોસ્પિટલમાં જઈએ તો 2 દિવસથી હું ધક્કા ખાઉં છું, તો હું જો ધક્કા ખાતો હોય સામાન્ય માણસ તો ધક્કા ખાતો જ હશે। 2 દિવસથી આયુષ્યમાન કાર્ડ છે ને અહીંયા ને આખા ગુજરાતમાં આ જે સરકાર છે ને એ તમને ત્યારે ખુલ્લી પડશે કે જે 2 દિવસ નહીં આખા 3 દિવસથી જે પોર્ટલ છે આયુષ્યમાન કાર્ડની એ બંધ છે। તો બંધ છે તો સરકારે તાત્કાલિક એ જાહેરાત કરવી જોઈએ, દરેક હોસ્પિટલને એક નોમિનેટ એક લેટર ફાળવવો જોઈએ કે તાત્કાલિક બેઝ પર જે આયુષ્યમાન કાર્ડ
કાર્ડ છે એ જે બી છે અમે એપ્રુવલ આપી દઈશું ને જે હોસ્પિટલમાં એડમિટ લોકો જે તાત્કાલિક જેને સારવાર મળી જોઈએ, જે સારવાર નથી મળતી તે લેટર બાબતે તેને જાણકારી આપવી જોઈએ. આ વિનસ હોસ્પિટલ છે, અમારા રિલેટિવ જે છે, અમારા મિત્રના પપ્પા એ અહીંયા હાજર છે. ઓકે, વજુભાઈ, એને 2 એટક આવી ગયા છે અને એ એટકના એને પૈસા અત્યારે માંગે છે. આયુષ્યમાન કાર્ડ આપણી પાસે રેડી છે પણ એ એપ્રુવલ નથી આપતું. એનું કારણ એવું છે કે સરકાર દ્વારા જે પોર્ટલ છે, પોર્ટલને અપડેટ કરવામાં આવી રહી છે પણ એ અપડેટના કારણે લોકો પીસાઈ રહ્યા છે. એ સરકાર નથી જોવું રહ્યું. બરાબર, અત્યારે જે લોકો એવું નથી કે બહારથી આવતા હોય, નાના માણસો છે, જો હેરાન આવી રીતે થતા હોય તો પબ્લિક તો વાત જ પૂછોમાં તમે એટલી હેરાન થઈ રહી છે. તો સરકારને આટલો અવાજ પહોંચે જરૂરી છે કે તાત્કાલિક બેઝ ઉપર આયુષ્યમાન કાર્ડ છે એ ચાલુ થવા જોઈએ. અને જો તમારામાં જો બીજી પોર્ટલની તાકાત ના હોય કે 24 કલાકમાં ચાલુ ના થાય, અપડેટ ના થાય, તો તાત્કાલિક એક લેટર ફાળવવો જોઈએ અને લેટર દ્વારા હોસ્પિટલને જાણ કરવી જોઈએ કે તાત્કાલિક આ બધા ઓપરેશન થાય. મારું નામ સંજય કેવડિયા છે. મારા દાદાને 3 દિવસથી અહીંયા એડમિટ કરેલા છે અને એપ્રુવલ નહીં આવવાના કારણે એનું 2 દિવસથી એને પણ એટેક આવેલો છે અને 2 નળી બ્લોકેજ છે. તો પણ એમાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી અને રોજ એમ કહે છે કે આજ આવશે ને કાલ આવશે અને 3-4 દિવસથી અમે એની પાછળ અહીંયા અમે આવીને રોજ એની વાટ જોઈ રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.